નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આયુષ્માન કાર્ડ મોટા સમાચાર ઠંડીમાં માવઠાની આગાહી રેશન કાર્ડ 9 વસ્તુ મફત 2000 રૂપિયાનો હપ્તો ભર શિયાળે માવઠું ગાડી 20,000 બેંક ખાતા બંધ મોંઘવારી ઘટશે 2025માં 10 મોટા ફેરફાર મોબાઈલ રિચાર્જ સસ્તું પેન્શનમાં વધારો 10,000ની લિમિટ પૈસા ઉપાડવા આધાર કાર્ડ અપડેટ 5% GST લાગશે મારી યોજના નવું પોર્ટર રેશનિંગના અનાજમાં ફેરફાર કેવાયસીની તારીખ વધી 30 કિલોમીટર લાંબો નવો બ્રિજ તૈયાર ખેડૂતોને 60,000 રૂપિયાની લોન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનો લાભ લેવા માટે તમને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં હવે સરકાર દ્વારા ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર છે જારી કરવામાં આવશે એટલે કે નવો નંબર છે જાહેર કરવામાં આવશે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ યોજના અંતર્ગત સરકાર દ્વારા મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ફેરફારના કારણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે તે મુજબ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ યોજના હેઠળ આવતીકાલે હેલ્પલાઇન નંબર છે જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ માટે કોઈપણ પ્રકારના એજન્ટનો સંપર્ક કરવાની જરૂર પડશે નહીં ગુજરાતમાં 10 નવી મેડિકલ કોલેજ બનવા જઈ રહી છે જેમાં MBBSની બેઠકો 2650થી 3600 છે એ બેઠકમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે 2650થી વધી અને 3600 બેઠકો છે તૈયાર કરવામાં આવી છે તો આ એક પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ અંતર્ગતના સૌથી મોટા સમાચાર હતા અને ગુજરાત રાજ્યની અંદર MBBSની બેઠકોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઠંડીને લઈને સૌથી મોટી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો રહેશે અને ગુજરાતમાં નવી આગાહી મુજબ આગામી 3 દિવસમાં ઠંડીમાં ઘટાડો છે જોવા મળશે આ 3 દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધશે પરંતુ આ 3 દિવસ એટલે કે મિત્રો 4, 5 અને 6 જાન્યુઆરીના દિવસે આ 3 દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું તાપમાન છે એ ઘટતું જોવા મળશે અને તે પછી 7 તારીખથી રાબેતા મુજબ છે ઠંડીનું પ્રમાણ વધશે અને જેમ જેમ ઉત્તરાયણ નજીક આવશે એમ 14 જાન્યુઆરી નજીક તમને ઠંડીનું છે એક ખૂબ જ અનુમાન છે એ લગાવવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો ઠંડીથી બચવા માટે સવારે અને સાંજે ગરમ કપડાં પહેરી રાખવા પડશે હુંફાળું ગરમ પાણી પીવું પડશે અને ઠંડી વસ્તુ ખાવાનું ટાળવું પડશે અને સૂર્યપ્રકાશ છે લેતા રહેવું પડશે તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો રેશન કાર્ડમાં 9 વસ્તુ છે મફત મળશે તો સરકાર દ્વારા જે 9 વસ્તુ મફત આપવામાં આવે છે એમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલો આ 9 વસ્તુ છે એ મફતમાં આપવામાં આવી શકે એવી અત્યારે સોશિયલ મીડિયામાં જાહેરાત અને માહિતી ફરી રહી છે તો તમને ખાસ કરીને સમાચાર જણાવીએ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રેશન કાર્ડ ધારકો છે એમને મફત અનાજ આપવામાં આવે છે એવા રેશન કાર્ડ ધારકોને હવે રેશન કાર્ડમાં જે 9 વસ્તુ મફત આપવામાં આવે છે એમાં ખાસ કરીને ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલો મફતમાં આપવામાં આવશે જેના માટે પુરવઠા વિભાગના અધિકારીઓ છે એ તમને આ યોજનામાં અમલમાં મૂકવામાં આવે ત્યારથી છે સૂચના આપી દેવામાં આવશે અને આ અંતર્ગત હવે રેશન કાર્ડ ધારકોને પણ આવનારા દિવસોની અંદર ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલો છે એ મફતમાં આપવામાં આવી શકે એવી અત્યારે માહિતી મળી રહી છે પરંતુ મિત્રો 1 જાન્યુઆરી 2025થી જે રેશન કાર્ડમાં નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે એમાં મફત અનાજ છે એનો વિતરણનો કાર્યક્રમ શરૂ થશે ત્યારથી તમને છે એક નવી સિસ્ટમથી અનાજ આપવામાં આવશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો 2000 રૂપિયાના 19મા હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ જાહેરાત છે બહાર આવી છે જેમાં આવનારું બજેટ એટલે કે 2024-25ના જે બજેટ છે એમાં PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તાની રકમ છે એમાં વધારો થઈ એટલે કે પ્લસ રકમ થઈ અને શું ખરેખર 4000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે કે નહીં તો એ અંતર્ગત એક સૌથી મોટા સમાચાર અપડેટ સામે આવી રહ્યા છે જેમાં મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે તો ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ અત્યારે આવી રહી છે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 18મા હપ્તામાં જે સરકાર દ્વારા KYC તેમજ જે આધાર સીડિંગ અને બેંક એકાઉન્ટ સીડિંગની પ્રોસેસ કરવા માટેનું કહેવામાં આવ્યું હતું એ બંને પ્રોસેસ કર્યા છતાં
આ બંને પ્રોસેસ હોવા છતાં 18મો હપ્તો છે ઘણા બધા ખેડૂત મિત્રોને નથી મળ્યો અને ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે અમને 18મો હપ્તો મળી ગયો છે, હવે 19મો હપ્તો ક્યારે જાહેર થશે? તો એ બંને પ્રશ્નોનું સોલ્યુશન તમને આજના વિડીયોમાં જણાવીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો. 2000 રૂપિયાના 19મા હપ્તા માટે છે એ દેશના ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે હપ્તા આપવામાં આવે છે એને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે. સરકારે ચાલુ વર્ષ નાણાકીય વર્ષમાં 2 હપ્તા છે એ આપ્યા છે, એટલે કે 2024માં કુલ 2 હપ્તા છે એ આપવામાં આવ્યા છે, એટલે કે 2000ના 2 હપ્તા કુલ મળી અને 4000 રૂપિયાની રકમ છે એ ડીબીટી માધ્યમથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો છે જમા કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના 4 મહિના એટલે કે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનામાં આ રકમના બીજા હપ્તા છે 19મો હપ્તો છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જાન્યુઆરી 2025 અથવા તો ફેબ્રુઆરી 2025માં છે એ અપડેટ થઈ અને જાહેર કરવામાં આવી શકે છે. અને એવું પણ નક્કી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર બજેટ એટલે કે 2024-25નું સાલનું જે બજેટ છે એમાં આ રકમમાં વધારો કરવાની પણ કોઈ પણ પ્રકારની શક્યતા અત્યારે દેખાતી નથી, પરંતુ સોશિયલ મીડિયા આધારિત એવા સમાચાર છે વાયરલ થઈ રહ્યા છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, ભર શિયાળે માવઠાની આગાહી અંતર્ગત સમાચાર સામે આવ્યા છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગર માવઠાની અસર છે એ આટલા જિલ્લાઓમાં દર્શાવી છે અને આગાહી પણ કરવામાં આવી છે. જે મુજબ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયા વરસાદ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, ડાંગ અને નવસારીમાં હળવા વરસાદની પણ શક્યતાઓ રહેલી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે. બોટાદ, ભાવનગર, અમરેલીના વિસ્તારમાં મધ્ય વરસાદની પણ આગાહી છે કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં વાતાવરણની કેવી આગાહી કરવામાં આવી છે અથવા તો વાતાવરણ અત્યારે હાલ પૂરતી કેવું છે, નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય અંતર્ગત સૌથી મોટા સમાચાર અપડેટ સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકાર હેક્ટર દીઠ છે 20,000 રૂપિયાનું ચૂકવણું કરશે. એટલે કે પ્રાકૃતિક ખેતીને પ્રાયોરિટી આપવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સરકાર દ્વારા ખેડૂતોને, ગરીબ ખેડૂતો હોય, મધ્યમ વર્ગના ખેડૂતો હોય, એમના માટે ખૂબ જ ઉપયોગી છે એ માહિતી અને સમાચાર જાહેર કર્યા છે. જેમાં નગરપાલિકા દ્વારા છે એ નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજી પાક સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પ્રાકૃતિક પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં આ જે શાકભાજીના પાકો છે એમને પણ વાતાવરણ અનુકૂળ બની રહે અને પ્રાકૃતિક ખેતી આધારિત જે ખેતી કરવામાં આવે છે એવા ખેડૂત મિત્રોને કૃષિ પ્રોત્સાહન મળી રહે એ કૃષિ પ્રોત્સાહનની નવી યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાનું નામ છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના. આ યોજનામાં વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય છે એ હેક્ટર દીઠ આપવામાં આવે છે, જે ખાસ કરીને દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી. તે પછી મિત્રો તમને ખાસ કરીને જણાવીએ તો આ યોજના હેઠળ શાકભાજીની પ્રાકૃતિક ખેતી કૃષિ પદ્ધતિથી ખેતી કરતા જે ખેડૂતો છે એમને આ પ્રક્રિયા માટે એટલે કે ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીની પ્રોત્સાહન મળે તે માટે વધુમાં વધુ 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટરે સહાય છે આપવામાં આવશે. અને આ યોજનાનો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખ રૂપિયાની રકમની પણ ફાળવણી કરવામાં આવી છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, નવું વર્ષ બેંક ખાતા બંધ થઈ જશે. જો નવું વર્ષ એટલે કે 2025ના જાન્યુઆરી મહિનામાં તમે બેંક ખાતામાં આટલી વસ્તુ નહીં કરાવો તો તમારું બેંક એકાઉન્ટ છે એ જાન્યુઆરી 2025માં બંધ કરી દેવામાં આવશે, ક્લોઝ કરી દેવામાં આવશે અથવા તો રદ કરી દેવામાં આવશે. ભારતીય રિઝર્વ બેન્કે વર્ષના પ્રથમ દિવસે જ 3 પ્રકારના બેંક ખાતા છે એના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો કહી શકાય કે આવા 3 પ્રકારના જે બેંક ખાતા છે, બેંક એકાઉન્ટ છે એને બંધ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા 12 મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી અથવા તો કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કે ટ્રાન્ઝેક્શન થયું નથી એવા ખાતા નિષ્ક્રિય કરવામાં આવશે. લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા જે ખાતા છે એ ખાતાઓ પણ 1 જાન્યુઆરી 2025થી બંધ થઈ જશે. અને ડોરમેટ એકાઉન્ટ એટલે કે આ એક એવું એકાઉન્ટ છે કે જેમાં 3 વર્ષ કે 2 વર્ષથી વધુના સમય સુધીમાં
હજુ સુધી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કર્યું નથી અથવા તો કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરેલો નથી તો આવા ખાતાને ડોરમેટ એકાઉન્ટ કહેવામાં આવે છે. તો ડોરમેટ એકાઉન્ટ બંધ કરવાનું પણ સરકાર દ્વારા છે એ જાહેર કરવામાં આવ્યું છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખાસ કરીને 2025માં મોંઘવારી ઘટશે રિપોર્ટ અનુસાર છે એ સમાચાર મળી રહ્યા છે. મિત્રો મોંઘવારી અંગે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં અનાજની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના એવી રહેલ છે કે બમ્પર ખરીફ અને રવિ પાકની જે સિઝન અત્યારે ચાલી રહી છે એમાં ખેડૂતોને મજબૂત બનાવવા અને મુજબ આ મધ્ય વર્ગના જે લોકો છે એમના માટે ખેડૂતો નવા વર્ષના ભેટ છે એ અંતર્ગત ખેડૂતોને નવા વર્ષમાં લોટ દાળ ચોખાના ભાવ છે એ ઘટશે અને આરબીઆઈએ પણ કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં વપરાશમાં ઘટાડો હોવાથી અર્થતંત્રને વેગ મળી રહ્યો છે અને આરબીઆઈએ 2024-25ના બજેટ અંતર્ગત અને પ્રથમ 6 મહિના માટે જીડીપી છે એની વૃદ્ધિ દર 6% ઘટી અને જે 6% રહી છે એ 6%ની જે વૃદ્ધિની જીડીપી છે એ ગયા વર્ષે અર્ધવાર્ષિક ગાળામાં તે 8.2 અને બીજા ભાગમાં છે 8.1 કુલ મળી અને આખા વર્ષ દરમિયાન 100 પોઈન્ટની છે એ વૃદ્ધિ દર છે ઘટાડવામાં આવ્યો છે. તે પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખાસ કરીને જે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અત્યારે કે 2025માં ફાયદાનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં 10 મોટી વાત કહેવામાં આવી છે. 10 મોટી ફાયદાની વાત 2025માં જે લાગુ થવા જઈ રહી છે એ અંતર્ગત તમને સમાચાર જણાવીએ. તો મિત્રો અત્યાર સુધીમાં કોલિંગ વાપરવા ડેટાનું પણ રિચાર્જ કરાવવું પડતું હતું પણ હવે વોઇસ કોલ અને એસએમએસનો પણ અલગ વિકલ્પ મળશે અને મોબાઈલ ડેટાનું રિચાર્જ કરાવવું પડશે નહીં જેમને કારણે રિચાર્જ છે એ સસ્તું થશે અને ઘણા બધા લોકોની એવી કમેન્ટ હતી કે જે મોબાઈલ રિચાર્જના પ્લાન સસ્તા થવાના છે એ ફરીથી ક્યારેય વધશે કે શું. તો મિત્રો આ તો ટ્રાયલ નિયમ દ્વારા છે એ રજિસ્ટર કંપનીઓ હોય છે અને એ રજિસ્ટર કંપનીઓ પોતાના જે બિલિંગ અપડેટ છે અથવા તો પોતાના જે રિચાર્જ છે એ રિચાર્જમાં જેટલો પણ ટેક્સ ચડાવે છે જીએસટી સ્વરૂપે છે સરકારને ચૂકવવો પડતો હોય છે અને ઘણી વખત આવા જ કારણોસર સરકાર દ્વારા અને ટ્રાયલ કંપની દ્વારા છે એ લોકોને જે યુપીઆઈ અને જે ટ્રાન્ઝેક્શન અંતર્ગત લિમિટ આપવામાં આવી છે એ લિમિટના આધારે જો કોઈ પણ લોકો પોતાના બેંક એકાઉન્ટ નંબર અને સાથે ફોન નંબર લિંક હોય અને ફોન નંબર જો શરૂ રાખવા માંગતા હોય માત્ર ને માત્ર વોઇસ કોલ અને એસએમએસનો જ ઉપયોગ કરવા માંગતા હોય તો એવા લોકો માટે ખાસ કરીને આ નિર્ણય છે એ સરકાર દ્વારા ખૂબ જ અગત્યનો લેવામાં આવ્યો છે. જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે વોઇસ કોલ અને એસએમએસના છે એ અલગ અલગ વિકલ્પો મળશે. મોબાઈલ ડેટાનું રિચાર્જ કરાવવું હવે નહીં પડે જેમને પણ કારણે રિચાર્જ છે એ હવે સસ્તું થઈ જશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો અત્યાર સુધી બેંક અથવા તો જે બ્રાન્ચમાં ખાતું હોય ત્યાંથી જ પેન્શન મળતું હતું પરંતુ હવે દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન છે તમે ઉપાડી શકશો. પહેલાં મિત્રો એવું બનતું હતું કે તમારા બેંક એકાઉન્ટ જો એસબીઆઈ અથવા તો યુનિયન બેંકમાં હોય તો યુનિયન બેંકનો જ તમારે પાસબુક સાથે છે એ પેન્શન અંતર્ગત રિસિપ્ટ છે ભરવી પડતી હોય છે પરંતુ હવે એ નિર્ણય ફાયદો છે એ સરકાર દ્વારા ગરીબ લોકોને અને મધ્યમ વર્ગના લોકોને આપવામાં આવ્યો છે જે અંતર્ગત મિત્રો હવે પેન્શન અંતર્ગત છે તમારે કોઈ પણ બેંક એકાઉન્ટમાંથી પેન્શન મેળવવું હોય અથવા તો તમારે એટીએમમાંથી તમે છે એ પેન્શન ઉપાડી શકો છો. પહેલાં મિત્રો પેન્શન તમારે જમા થવા દેવું પડતું હતું હવે એ પેન્શન જમા કરવાની છે એ હવે સિસ્ટમ વી ગઈ. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો કોઈ પણ એપ્લિકેશનમાંથી તમે અત્યાર સુધીમાં યુપીઆઈ દ્વારા માત્ર 5,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકતા હતા પરંતુ હવે 10,000 રૂપિયાની છે એ લિમિટ કરવી દેવામાં આવી છે. એટલે કે મિત્રો હવે તમારે કોઈપણ પ્રકારના એપ્લિકેશનમાંથી જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે જેમ કે માની લો ફોનપે ગૂગલ પે અને પેટીએમ જેવી જે એપ્લિકેશનો છે એમાંથી તમે ટ્રાન્ઝેક્શન વખતે છે એ માત્ર ને માત્ર 5,000 રૂપિયા સુધીની જ લિમિટ છે એ ટ્રાન્સફર કરી શકતા હતા. 5,000 રૂપિયા સુધીનું જ પેમેન્ટ છે એ ટ્રાન્સફર કરી શકતા હતા પરંતુ હવે એમાં વધારો કરી અને બીજા 5,000 રૂપિયાની વધારાની છે એ લિમિટ આપવામાં આવે છે. આમ કુલ મળી અને તમે 10,000 રૂપિયા સુધી ટ્રાન્ઝેક્શન છે લિમિટ ચેન્જ કરી શકો છો અને આ યુપીઆઈ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આધાર કાર્ડમાં દરેક કામો હવે છે પોસ્ટ ઓફિસમાં થઈ જશે. આધાર કાર્ડના કામો કરાવવા દૂર જવાની જરૂર નથી. આધાર કાર્ડ સેન્ટર ઉપર જે નિઃશુલ્ક પ્રણે અથવા તો શુલ્ક વિનાનું જે પૈસા વગરનું છે એ ચાર્જ ચૂકવી અને તમારું કામ છે પૂરું કરી દેવામાં આવે છે. એ શુલ્ક પોસ્ટ ઓફિસમાં પણ લેવામાં આવશે અને વધારે કોઈ પણ પ્રકારનો ચાર્જ છે લેવામાં આવશે
નહીં. તો તમારે હવે આધાર કાર્ડને અપડેટ કરાવવું હોય, આધાર કાર્ડમાં નામ કે એડ્રેસ, ફોટો કે પછી તમારો મોબાઈલ નંબર અપડેટ કરાવવો હોય, લિંક કરાવવો હોય કે પછી તમારો મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડમાં ન હોય અને નવો એડ કરવો હોય તો એ હવે આધાર કાર્ડના જે સેન્ટર હતા એની સિવાયના સેન્ટરોમાં એટલે કે પોસ્ટ ઓફિસમાં છે એ તદ્દન મફત નિઃશુલ્કે અથવા તો જે તે ઓફિસનો જે તે ચાર્જ લાગતો હોય એ ચાર્જ પ્રમાણેનું છે એ તમને બિલ આપશે એટલે કે તમને લિસ્ટ છે એ આપશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો નવા વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો ઉપર GST માત્ર 5% જ લાગશે. જ્યારે જૂના વાહનો ઉપર ઇલેક્ટ્રોનિક વાહનો હશે એમાં GST 18% છે એ લાગશે. જ્યારે ફોર્ટિફાઈડ ચોખા ઉપર પણ માત્ર 5%નો GST લગાવવામાં આવ્યો છે. તો આ પ્રમાણે ફોર્ટિફાઈડ ચોખા, ઇલેક્ટ્રિક વાહનો, પ્રોપર્ટી, સરકાર દ્વારા જેટલી પણ યોજના ચલાવવામાં આવે છે એ યોજનામાં જેવો મોટો હપ્તો આવતો હોય અથવા તો 2000 રૂપિયાના હપ્તાની જેમ સરકાર દ્વારા DBTના માધ્યમથી જે પણ રકમ ટ્રાન્સફર કરે છે એ રકમનો સીધો ઉપયોગ છે આવા ઉદ્યોગપતિ અને મોબાઈલ રિચાર્જ કંપનીઓ તેમજ મોબાઈલની કંપનીઓ છે ઉઠાવી જાય છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા એક યોજનાની છે માહિતી સામાન્ય નાગરિકો એક જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી સરળતાથી મળી રહે તે ઉદ્દેશથી મારી પોર્ટલ યોજના છે એ ચાલુ કરવામાં આવી છે. મારી યોજના પોર્ટલ છે એ બહાર પાડવામાં આવ્યું છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 680થી પણ વધુ રોજગારીઓ છે એ આપવામાં આવશે અને યોજનાઓનો અંતર્ગત છે માહિતી પણ આપવામાં આવશે. તો આ વેબસાઇટ એટલે કે મારી યોજના વેબસાઇટ છે એમાં તમે કોઈ પણ પ્રકારનો ડોક્યુમેન્ટ તમારો છે જોઈ શકશો. ત્યાર પછી મિત્રો સમાચારોની અંદર આગળ જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની કોઈપણ યોજનાની માહિતી છે એ સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સરળતાથી મળી રહે તે ઉદ્દેશથી મારી યોજના પોર્ટલ જે બહાર પાડવામાં આવ્યું છે એ જ રીતનું એક પોર્ટલ ઉમંગ કરીને છે બહાર પાડવામાં આવ્યું હતું સરકાર દ્વારા અને એ ઉમંગ પોર્ટલ છે એ અત્યાર સુધી સક્સેસફુલ નથી ગયું. તો તમને શું લાગે છે કે મારી યોજના પોર્ટલ છે વેબસાઇટ છે એ સક્સેસફુલ જશે કે નહીં? તમારું કોઈ પણ પ્રકારનું મંતવ્ય હોય નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશનિંગના અનાજોના વિતરણમાં છે એ થતી ગેરરીતિ અટકાવવા માટે હવે નવા વર્ષથી પુરવઠા વિભાગ દ્વારા તબક્કાવાર પેકેટમાં અનાજ છે એ આપવાની શરૂઆત કરશે. જેમાં પ્રથમ ચણા, મગદાળ અને પેકેટમાં છે એ ચોખાની વ્યવસ્થા કરવામાં આવશે અને આ સાથે સાથ નવી પદ્ધતિ સરળતાથી શરૂ થઈ જાય તો નવી પદ્ધતિ દ્વારા છે એ દરેક લોકોને રેશનિંગ કાર્ડ અંતર્ગત છે એ ઘઉં, ચોખા અને પોતાનો માલ છે એ પહોંચાડવામાં આવશે એટલે કે પેકેજિંગ દ્વારા કરી આપવામાં આવશે. તો એ અંતર્ગત એક સૌથી મોટી અપડેટ સમાચાર સામે આવ્યા છે. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં KYC નથી થયું એમ જ એ પણ છે એ તમને જણાવવામાં આવે કે રેશન કાર્ડ અંતર્ગત જે KYC કરાવવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2024 હતી એમાં જો હજુ સુધી KYC નથી થયું તો તમારે ગભરાવાની જરૂર નથી. 31/12/2024 સુધીના જે KYCની પ્રક્રિયાનો નિર્ણય છે એ હાલમાં મોકૂફ રાખી અને વિસ્તરણના કામો છે ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું છે. કારણ કે મિત્રો ગવર્મેન્ટને પણ ખ્યાલ છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અને PM માનધન યોજના અંતર્ગત જેટલા પણ ખેડૂત મિત્રો છે એમનું જે રેશનિંગ કાર્ડ છે એ અપડેટ કરાવવું પડશે. કારણ કે જે પ્રધાનમંત્રી જનધન આરોગ્ય કાર્ડ અંતર્ગત અને આધાર કાર્ડને લઈને કોઈ પણ પ્રકારનું સરકારી કાર્ડ હોય જેમ કે હોસ્પિટલનું કાર્ડ કે પછી કોઈ પણ જગ્યાનું કાર્ડ તો એમાં જે તમને 18 વર્ષની વયે જે કાર્ડ આપવામાં આવ્યું હોય છે એ કાર્ડના આધારે તમને છે એ સહાય આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ તરફ જવા માંગતા લોકો છે એમના માટે ફાયદાની વાતો આવી ગઈ છે. તમને હવે બગોદરા કે વડોદરા સુધી જવાનું છે જરૂર નહીં પડે. જામનગરથી બાયપાસ રોડ ભરૂચ સુધી માત્ર 4 કલાકના અને સુરતમાં માત્ર 5 કલાકની અંતરે છે એ પહોંચાડી શકે છે. જામનગરથી લઈને ભાવનગર સુધી ભરૂચ અને સુધીનો જે નેશનલ હાઈવે છે એ પણ બનશે. તેમાં દરિયામાં દેશના સૌથી મોટો 30 કિલોમીટર પ્રતિ કલાકનો લાંબો રસ્તો છે, લાંબો બ્રિજ છે એ ચાલુ કરવામાં આવશે જે મુંબઈ સુધી જ પહોંચી પડશે. પરંતુ ઘણી વખત છે એ આ બ્રિજનું કામકાજ છે એટલું જટિલ અને કઠિન હોય છે જેના કારણે 4 થી 5 વર્ષ અથવા તો એનાથી પણ વધારે સમય છે એ આ એક બ્રિજ તૈયાર કરવામાં થશે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. નાના અને સીમાંત ખેડૂતોને મોટી રાહત મળશે. ફેલ કોઈપણ ગિફ્ટિંગ વિના ખેડૂતો પાસેથી અત્યાર સુધીમાં 1 લાખ કરોડ રૂપિયા અને 60,000 રૂપિયા સુધીની લોન છે એ
મોકૂફ રીતે છે ચોક્કસપણે દરેક લોકો જે સ્કેમ કરી અને આ લોનનો ઉપયોગ કરી ગયા છે. તો જે નાના અને સીમાંત ખેડૂતો છે તો એમના માટે ખાસ ઉપયોગી સમાચાર કે તમે તમારા નજીકના CSC સેન્ટર અથવા તો VCA ઓપરેટર પાસે જઈ અને તમને કોઈ પણ પ્રકારની લોનની ઓફર આવે તો તમે જાણી શકશો. તો તમારા પણ બેંકની અંદર કોઈ પણ લોકોને આ રીતના કોઈ પણ ખોટી સ્કીમ અથવા તો ભ્રમના યુક્ત જે વાત કરવામાં આવતી હોય તો તમે ખાસ કરીને છે એ દરેક લોકોને ચેતવી શકો છો. તો એ જ રીતે મિત્રો આજે આપણે 10 માહિતી, 10 સમાચાર, 10 સૌથી મોટા ફેરફાર અને નિયમો જોયા છે. તેમજ આજના સૌથી મોટા અને અગત્યના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર પણ જોયા છે. અને આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી અને આ વિડીયો છે શેર કરી દેજો, જેથી કરી મિત્રો દરેક લોકો સુધી અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક